નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયો આપણે સ્પેશિયલ 823 જે ફોરેસ્ટની જગ્યાઓ છે એના માટે બનાવ્યો છે। તો આ જે ફોરેસ્ટની જગ્યાઓ છે એની ફાઇનલ આન્સર કી હમણાં જૂન મહિનામાં આવી છે અને હવે રિઝલ્ટની તૈયારી છે, એટલે કે ટૂંક સમયમાં એનું રિઝલ્ટ પરિણામ પણ આવી જશે। તો આ વિડીયોમાં દોડ એટલે કે પેટ એક્ઝામ જે છે દોડ એના માટે કેટલા મેરિટવાળાને છેલ્લે બોલાવશે, કેટલા ગુણવાળાને બોલાવશે એનું અનુમાન આપણે રજૂ કરવાનું છે। સાથે દરેક કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો બોલાવશે અને મહિલાઓને પણ કેટલા મેરિટ સુધી બોલાવશે એ, સાથે દરેક જિલ્લા વાઇઝ કેટલું મેરિટ અટકી શકે છે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરશું। સાથે દરેક જિલ્લા વાઇઝ જગ્યાઓ કેટલી છે તેની સામે કેટલા ઉમેદવારોને બોલાવશે એની પણ આપણે વાત કરશું। સાથે ભૂતકાળમાં કેટલા ઉમેદવારો બોલાવ્યા છે તો આ વખતે કેટલા બોલાવે એની પણ વાત કરશું, અને જૂનું મેરિટ કેટલું અટક્યું હતું અને નવું મેરિટ કેટલું રહી શકે છે। તો આ તમામ વાતો આપણે આ વિડીયોમાં કરશું। તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો। કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો, લાઇક કરવામાં જરાય કંજૂસાઈ ન કરતા। ગયા વખતમાં જે ફર્સ્ટ રાઉન્ડ પડ્યો એટલે કે દોડ માટે જે બોલાવાના થતા હતા એમાં 334 જગ્યા માટે 2022માં 11,000 ઉપર વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં બોલાવ્યા હતા, એટલે કે જે જગ્યા છે એની સામે 33 ગણા બોલાવ્યા હતા। તો આ જે નવી જગ્યાઓ 823 છે એમાં એ 33 ગણા બોલાવે કાં તો 34 ગણા બોલાવે તો 27,982 જે ઉમેદવારો છે એમને દોડ માટે બોલાવવાના ફરજિયાત થાય છે। અને બીજું એ કે તમે જાણો છો કે આ દોડ માટે જે પણ ઉમેદવારો બોલાવે એના વારંવાર રાઉન્ડ પાડવા પડે છે, અને એ રાઉન્ડ છે એ 7 થી 8 રાઉન્ડ સુધી હોય છે, અને ત્યારે જ ઉમેદવારો પાસ થતા હોય છે। અને બીજું વાત એક એવી છે કે 100માંથી એકાદ ઉમેદવાર પ્રેક્ટિકલમાં પાસ થાય છે, ક્યાંક 2-3 થઈ જાય અને ક્યાંક એવું પણ બને કે 300માંથી એક થાય, એટલે કે એવરેજ એવી છે કે 100માંથી ફિઝિકલમાં 1-2 ઉમેદવાર પાસ થાય છે, વધારે થતા નથી। એટલે કે 27,982 ઉમેદવારો ફરજિયાત આમાં આજે 823 જગ્યાઓ છે એમાં બોલાવશે। હવે આ 34 ગણા આપણે અત્યારે કહ્યા છે એમ પ્રમાણે 27,982 થાય છે। હવે આ આંકડો વધી પણ શકે છે, અને જો 60 ગણા સુધી પહોંચી શકે તેમ છે। 65 સુધી ગયા વખતે પહોંચ્યો હતો, 65 ગણા સુધી, એટલે કે જે જગ્યાઓ હતી એમાં 23,000 જેવા ઉમેદવારો અંદાજે બોલાવ્યા હતા। તો આ વખતે જે આંકડો છે એ 49,380 સુધી પહોંચી શકે છે। તમે વિચારી શકો છો કે ગુજરાતમાં આ વખતે ફોરેસ્ટના ફોર્મ 4 લાખ ઉપર અને દરેક જિલ્લામાં અલગ અલગ રીતે ફોર્મ ભરાયા છે, એટલે કે કોઈ ડબલ કોમ્પિટિશન છે નહીં, એકવાળી કોમ્પિટિશન છે। તો તમે વિચારી શકો છો કે આ વખતે 49,380 વિદ્યાર્થીઓને દોડ માટે ઓછામાં ઓછા બોલાવી શકે છે। હજુ આનાથી વધી પણ શકે છે આંકડો, અને એવું પણ બને ઘટી પણ શકે છે જો ઘણા પાસ થાય તો। પરંતુ એક રેન્જ છે 30,000થી આજે 50,000 રેન્જ છે, આના વચ્ચે ઉમેદવારોને બોલાવે એવી 99% શક્યતા છે। હજુ 1% શક્યતા અપ પણ જાય, અને આ 49,000માંથી 2-3 હજાર કદાચ ઓછા થાય, સંભાવના નથી પણ કદાચ એવું બની શકે છે। તો આટલા ઉમેદવારો બોલાવે, હવે તમે ગુજરાતમાં વિચારી શકો છો કે 200 ગુણનું પેપર હોય અને એમાં 80માંથી 50,000 ઉમેદવારો તમારે મેળવવાના હોય, તો તમે ગમે તે એટલા સર્વે જોશો, ગમે તે જોશો તો 70 કે 75,000 એવા ઉમેદવારો માંડ હશે કે એ 80 ઉપર માર્ક્સ લાવ્યા હશે। તો આ જે 70-75,000 ઉમેદવારો છે એમને એક શક્યતા છે, પણ બધા જિલ્લામાં શક્યતા છે હું આપણે ન કહી શકીએ, પણ જે અમુક જિલ્લામાં જે જગ્યાઓ સારી છે એ જિલ્લામાં એમને દોડ માટે બોલાવી શકે છે, એની વાત પણ આપણે કરવાના છે કયા જિલ્લામાં કેટલા સુધી બોલાવશે। બાકી જે 86-87 ઉપરના ગુણ જેમને છે એમને દોડ માટે અલગ અલગ જિલ્લામાં શક્યતા છે, અને કેટેગરી પ્રમાણે જનરલ કેટેગરી છે તો એનું થોડું હાઈ હોય છે। દાખલા તરીકે ગાંધીનગર જેવો જિલ્લો છે તો ત્યાં જગ્યાઓ, હવે અમદાવાદ જિલ્લો છે, ગાંધીનગર છે, ત્યાં જગ્યાઓ 1-2 હોય તો તમે મેરિટનું ધારો કે 90 ના હોઈ શકે, તો ત્યાં 110 કાં તો 115 જેવું પણ અટકી શકે છે। તો આવી બધી અલગ અલગ સંભાવનાઓ છે। તો આ સંભાવનાઓ વચ્ચે આપણે કયા જિલ્લાનું કેટલું અટકી શકે તેમ છે
બધી જ વાત આ વિડીયોમાં કરવાના છીએ. સાથે ગઈ જે ભરતી હતી એમાં 4 આપણા રીજન પડે છે ફોરેસ્ટમાં, એટલે કે ઉત્તર ગુજરાત રીજન પડે છે. બીજું જે રીજન છે એ મધ્ય ગુજરાતનું પડે છે. ત્રીજું જે રીજન છે એ દક્ષિણ ગુજરાતનું પડે છે. અને ચોથું સૌરાષ્ટ્રનું રીજન પડે છે. અને આ પ્રમાણે એ દોડમાં બોલાવતા હોય છે 4 રીજનમાં. એટલે કે જે ઉત્તર ગુજરાતવાળા છે એમાં સાબરકાંઠા, અમદાવાદ છે, અરવલ્લી છે, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા છે. તો આ બધાને જે છે એમને દોડ માટે એસઆરપી ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરીની પાછળ સેક્ટર 27 ગાંધીનગર બોલાવે છે. બરાબર, એટલે કે ઉત્તર ગુજરાત માટે ગાંધીનગરનું ગ્રાઉન્ડ હોય છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, એમના માટે જે એસઆરપી ગ્રુપ 5 લુણાવાડા હાઈવે રોડ પંચમહાલ ડેરી પાસે, એટલે કે ગોધરાનું ગ્રાઉન્ડ છે, જિલ્લો પંચમહાલ મધ્ય ગુજરાત માટે. દક્ષિણ ગુજરાત માટે જે ગ્રાઉન્ડ છે તેમાં ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત ને નર્મદા બધા માટે એસઆરપી ગ્રુપ 11 વાવ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, એટલે કે સુરતનું જે કામરેજ તાલુકો છે ત્યાંનું ગ્રાઉન્ડ હોય છે. અને સૌરાષ્ટ્ર રીજન માટે જે જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ છે. આના માટે પોલીસ તાલીમ કેન્દ્ર જે જૂનાગઢનું છે એ હોય છે. અને આ વખતે એવું બની શકે છે, ગયા વખતે 20,000ની આસપાસ ઉમેદવારો હતા અને આ વખતે 50,000ની આસપાસ દોડ માટે હોઈ શકે છે. તો આ જે ગ્રાઉન્ડો છે 1-2 વધી શકે છે, પણ તમે તમારી જે જિલ્લામાં હો ત્યાં તમારે ગ્રાઉન્ડ આવે એવી શક્યતા નથી. પણ આજે ગાંધીનગર છે, પછી ગોધરા પંચમહાલ છે, કામરેજ સુરત છે અને જૂનાગઢ છે. તો આ 4 ગ્રાઉન્ડમાંથી તમારે આવી શકે છે અને જગ્યાઓ આ વખતે વધારે છે અને ઉમેદવારો પણ વધારે છે. તો આ જે ગ્રાઉન્ડ છે એ વધી પણ શકે છે. બરાબર, તો એવું ફિક્સ નથી કે આ જ ગ્રાઉન્ડ આવશે, પણ આ જે ભૂતકાળની ભરતી હતી એમાં 4 ગ્રાઉન્ડનો યુઝ થયો હતો. હવે આપણે જે પસંદ કરેલ જિલ્લાવાર સીટો સાથે એના કટ ઓફ માર્ક્સ દોડ માટે કેટલા હતા અને દોડ માટે ઉમેદવારોને કેટલા બોલાવ્યા તેની વાત કરી લઈએ તો તમને એક રફ આઈડિયા આવી જશે કે કેટલા માર્ક્સ સુધીની દોડ માટે બોલાવે છે અને કેટલા ઉમેદવારો બોલાવે છે. તો આજે આણંદ છે ત્યાં 2 જગ્યાઓ માટે 103 ઉમેદવારો બોલાવે છે, તમે જોઈ શકો છો. તો આણંદમાં 2 જગ્યાઓ છે તો ત્યાં 103 ઉમેદવારો બોલાવે છે. આ છોટાઉદેપુરનું તમે જોઈ શકો છો. અને સાથે આણંદમાં દોડ માટે છેલ્લા માર્ક્સ 81.75 અને 80.75 છે. અને એક બીજી વાત કરી દઉં તમને, આમાં મિનિમમ 40% માર્ક્સ જે મેળવે એ પાસ ગણાય છે. એટલે કે 80 માર્ક્સ મેળવવા બધા માટે ફરજિયાત છે. 80 નીચે જ એને માર્ક્સ છે અને દોડ માટે ક્યારેય નહીં બોલાવે એ શક્યતા રાખતા હોય તો ન રાખે. 80 ઉપરના છે એમને દોડ માટે બોલાવશે અને સાથે સિલેક્શન માટે કંઈક 45% રાખે છે, એટલે કે 85 ઉપરના ગુણ રાખે છે. તો 85 ઉપર મેરિટ અટકે, એના નીચે પણ શક્યતા નહીં રહે. તો એના નીચે માર્ક્સ હોય એ આમાં ઓછો ચાન્સ રહે છે, ઘણો બધો ઓછો. તો આમાં તમે જગ્યા જોઈ શકો છો કેટલી જગ્યાઓ છે અહીં, સાથે કટ ઓફ માર્ક્સ કેટલા અટક્યા હતા એ, અને સાથે કેટલા નંબર ઓફ કેન્ડિડેટ કોલ્ડ, એટલે કે દોડ માટે કેટલા બોલાવ્યા હતા એની વાત છે. તો આણંદમાં 103 બોલાવ્યા હતા. સાથે આ છોટાઉદેપુરનું છે, 29 જગ્યાઓ સામે છોટાઉદેપુરમાં 1108 બોલાવ્યા હતા. સાથે ખેડા છે તો ખેડામાં દાહોદમાં 13 જગ્યા સામે 279 બોલાવ્યા હતા. સાથે આ મહીસાગર છે તો મહીસાગરમાં 15 જગ્યા સામે 355 બોલાવ્યા હતા. હવે આ બધાનું અલગ અલગ તમે આ રીતે જોઈ શકો છો. અને આ તમે જોશો તો જે સારી કસોટી છે 1 તારીખની છે, એટલે કે 2 દિવસ માટે છે. હવે આના પછી બીજું આવું શિડ્યુલ પડશે, ત્રીજું પડે, ચોથું પડે, પાંચમું પડે, છઠ્ઠું પડે, સાતમું પડે, એમ કરીને કુલ આવા 6-7 શિડ્યુલ પડે છે. તો ગઈ ભરતીમાં 20,000 ઉપરના દોડવાળા હતા અને આ ભરતીમાં તમે 50,000નો અંદાજ લગાવી શકો છો. સાથે આ પીડીએફ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલા દોડ માટે બોલાવ્યા
85 જગ્યા સામે કુલ 2564 પ્રથમ દિવસે બોલાવ્યા હતા. સાથે આવા અહીં ફોરેસ્ટમાં જગ જાહેર છે કે ઘણા બધા રાઉન્ડ પડતા હોય છે જિલ્લા પ્રમાણે અલગ અલગ. તો આ રીતે તમે જોઈ શકો છો. અમદાવાદનું જે રિજન છે ત્યાં 3 જગ્યાઓ મળે 153 બોલાવ્યા હતા. આ રીતે અલગ અલગ રિજનનું તમે જોઈ શકો છો. બીકે પાલનપુર છે ત્યાં 5 જગ્યાઓ સામે 258 બોલાવ્યા હતા. ગાંધીનગર છે ત્યાં 4 જગ્યાઓમાં 199. તો પ્રથમ દિવસનું છે. હજુ પણ આમાં બની શકે છે કે 199માંથી એક પણ પાસ ના થાય તો બીજા 199 બોલાવવા પડે. તો આ રીતે આ જે જગ્યાઓ છે એની સામે હજુ પણ વધારે પાસ દોડ માટે વધારે બોલાવવાના થાય છે. તો જોવાનું છે. એ પ્રમાણે અહીં 290 જગ્યા સામે 290 જગ્યા નહીં પરંતુ કુલ 2866 બોલાવ્યા હતા. અને જે જગ્યાઓ છે એ માત્ર 7 જગ્યાઓ હતી. 7 જગ્યા માટે સુરેન્દ્રનગરમાં 290 અને 65 જગ્યા માટે જે રિજન છે સૌરાષ્ટ્રવાળું ત્યાં કુલ 2866 દોડ માટે બોલાવ્યા હતા. તો આ પ્રથમ 2 દિવસની વાત છે. હજુ આવા ઘણા દિવસો આ દોડ ચાલે છે તમે જાણો છો. તો આ રીતે તમે દરેક જિલ્લાનું જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલા દોડ માટે બોલાવ્યા હતા. તો આ જે આંકડો છે એ આંકડો અહીં ફાઇનલ તમે જોઈ શકો છો કે કુલ 334 સીટ માટે 11,162 બોલાવ્યા હતા. બરાબર. હવે આના પછી ઘણા બધા રાઉન્ડ પડ્યા હશે. આપણે આ ફર્સ્ટ રાઉન્ડની વાત છે. તો આ રીતે તમે આ જે નવી ભરતી છે એમાં 50,000 જેવો અંદાજ રાખી શકો છો. આનાથી વધી પણ શકે છે. બરાબર. સાથે એક્સ સર્વિસમેનવાળા છે તો ઉમેદવાર પણ મળતા નથી. અહીં તમે ઘણી જગ્યાએ જોઈ શકો છો 22 જગ્યા સામે 7 જ ઉમેદવાર દોડવાળા મળ્યા હતા. એટલે કે એ તો બિલકુલ ઓછા મળે છે. આજે ગયા વખતનું મેરિટ છે એની પીડીએફ છે. તો ગયા વખતે અટક્યું આટલું અટકે એવું જરૂર નથી કારણ કે આ વખતે જગ્યાઓ ઘણી બધી છે એટલે મેરિટ જે છે એ નીચું અટકશે. અને આ વખતે માર્ક્સ થોડા વધારે સારા આવ્યા છે. પણ નોર્મલાઇઝેશન હજુ થશે એટલે કે તમારા જે માર્ક્સ છે એ 2 માર્ક્સથી લઈને 15 થી 17 માર્ક્સ સુધી વધઘટ થઈ શકે છે. બરાબર. એટલે હજુ એમાં ઘણો ચેન્જ આવશે માર્ક્સમાં. એવી આપણે રાખીએ એટલે કે કોઈના માર્ક્સ વધશે કોઈના ઘટશે. પણ જગ્યાઓ સારી છે એટલે મેરિટ આ વખતે નીચું અટકવાની શક્યતા છે. પછી દરેક જિલ્લામાં અલગ અલગ છે. એટલે કે જૂનાગઢમાં એવું પણ બનશે કે ખૂબ જ જગ્યાઓ હતી પણ ઘણા બધા ઓછા પણ ફોર્મ ભરાયા. એ વિડીયો પુશ કરીને જોઈએ તો જોઈ શકો છો. સાથે અત્યારે તમે જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો એ રિઝલ્ટ આ પ્રકારનું હશે. એટલે કે માત્ર જે પાસ થયેલા ઉમેદવારો છે એમનું રિઝલ્ટ આવશે. તો પાસ થયેલા ઉમેદવારોનું રિઝલ્ટ આધારે આપણને ખબર પડી જશે કે મેરિટ કેટલું અટકી શકે છે. તો આમાં 80 ગુણ ઉપર કાં તો 80 ગુણ જે મેળવ્યા છે એ બધાનું આમાં નામ હશે. તો દરેક જિલ્લામાં કેટલા પાસ થયા છે એ પણ ખબર પડી જશે. ત્યારબાદ મેરિટ કેટલું રહી શકે છે એનો આપણે ચોક્કસ અંદાજ આવશે. તો આ દરેક જિલ્લાનું અલગ અલગ છે. અને ગયા વખતે કુલ 632 પેજ છે ને દરેક પેજમાં 31 ઉમેદવાર છે. એટલે કે 23,000 જેવા ગયા વખતે પાસ થયા હતા આ જે ફોરેસ્ટની પરીક્ષા છે. અને પછી કંઈક 2 પ્રશ્નો સુધર્યા હતા અને એના લીધે રિઝલ્ટ રિવાઇઝ થયું હતું. તો એ આંકડો જે છે એ 709 પેજ છે. અને આ રીતે કુલ 23,000 ઉપર જે વિદ્યાર્થીઓ છે આમાં પાસ થયા હતા ફોરેસ્ટમાં. એટલે કે 80 ઉપર ગુણલાવાળા 23,000 હતા. તો આ વખતે આપણે અંદાજ રાખી શકીએ કે દોડ માટે જેટલા બોલાવાના છે એ કુલ મારો અંદાજ 49,000 મેં તમને કીધું છે. તો કદાચ વધીને 70,000 જેવા 80 ઉપર ગુણ લાવી શકે છે. એનાથી વધારે આમાં પાસ નહીં હોય ફોરેસ્ટમાં. છતાં આપણે જોઈ લઈએ રિઝલ્ટ થોડા દિવસમાં આવવાનું છે. તો આ જે આંકડો છે અહીં પાસ થયેલા દરેક જિલ્લાનું રિઝલ્ટ છે. એટલે કે કયા જિલ્લામાં જે ઉમેદવારો છે એ પાસ છે. તો પાસ થયેલા લિસ્ટ તમે ચેક કરી શકો છો. બરાબર. અલગ અલગ જિલ્લાના છે અને કયા જિલ્લામાં કેટલા પાસ. આવું સેમ રિઝલ્ટ તમારે નોર્મલાઇઝેશન થઈને થોડા દિવસમાં આવવાનું છે. તમે જાણો છો. અને તમારું જે પ્રેક્ટિકલ છે ઓક્ટોબર મહિનામાં છે એનાથી પણ તમે અવગત છો. તો આ રિઝલ્ટ આધારે તમને ઘણી બધી ખબર પડી જશે કે ફોરેસ્ટમાં 80 ઉપર લાવીને કેટલા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. અત્યારે આપણે હવે દોડની ફાઇનલ મેરિટની વાત કરીએ કે કેટલું અટકી શકે તેમ છે. હવે આટલી વિશાળ રેન્જ મેં રાખવાનું કારણ એ છે કે દરેક જિલ્લા પ્રમાણે મેરિટ અલગ અટકે છે. તો જ્યાં જગ્યા વધારે છે ત્યાં જનરલનું 95 રહેશે. અને જ્યાં જગ્યાઓ બિલકુલ ઓછી છે 1-2 જગ્યાઓ ત્યાં જનરલનું દોડ માટે 110 રહી શકે છે. તો આપણે દોડ માટેના મેરિટની વાત છે. હજુ આ દોડમાં 95 છે. જૂનાગઢ જેવી જગ્યાઓ ત્યાં 176 જગ્યાઓ છે. અને તમે વિચારી શકો છો કે 7,000 જેવા ઉમેદવારો બોલાવાના થાય તો મેરિટ 2-3 ગુણ હજુ પણ ઘટી શકે છે. તો એ વાત આપણે જગ્યા પ્રમાણે કરવાના છીએ. પણ ઓલ ઓવર મેરિટ કેટલું રહી શકે છે તો જનરલનું 95 થી 110 વચ્ચે. બરાબર. જ્યાં વધારે જગ્યા છે ત્યાં 95 થી 100 વચ્ચે રહેશે. અને જ્યાં બિલકુલ જગ્યા ઓછી છે ત્યાંનો મેરિટ છે 102 થી 110 વચ્ચે રહેશે. એસસી કેટેગરીનું 88 થી 102, એસટી કેટેગરીનું 85 થી 100, ઓબીસી કેટેગરીનું 90 થી 108 વચ્ચે રહેશે. અને ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે મેરિટ છે એ 93 થી 108 વચ્ચે રહેશે. હવે આટલું મેરિટ કેમ રહેશે એની પણ હું તમને વાત કરું છું. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની માત્ર 63 જગ્યાઓ છે. તો 823 સામે 84 જગ્યાઓ હોવી જોઈએ પણ રોસ્ટર રજિસ્ટર પ્રમાણે જગ્યાઓ ઓછી છે. ઓબીસી કેટેગરીની પણ જગ્યાઓ ઘણી બધી ઓછી છે અને
85 ઉપરની જગ્યાઓ છે. એસટી કેટેગરીના આ વખતે બહુ સારી જગ્યાઓ છે. 14% સામે એટલી જગ્યાઓ ના હોય. 14 સામે જે જગ્યાઓ છે એ 100ની આસપાસ હોય. એની સામે 176 જગ્યાઓ એસટી કેટેગરીની આ ભરતીમાં છે. તો એમનું મેરિટ છે એ ઘણું ડાઉન રહેશે. એસસી કેટેગરીની જગ્યાઓ પણ આપણે ચર્ચા હમણાં કરીએ છીએ અને જનરલની 300 ઉપરની જગ્યાઓ છે. અને જનરલમાં ઘણા બધા ઓબીસીના ઉમેદવારો લાગતા હોય છે, બીજી કેટેગરીના પણ લાગે છે. તો આ રીતે ઓબીસીને એ રીતે ફાયદો થાય એમ છે. બાકી ઓબીસીની જગ્યાઓ ઓછી છે. સાથે મહિલા ઉમેદવારનું મેરિટ, આજે મેરિટ મેં અનુમાન કર્યું છે એનાથી 2 ગુણ ઓછા માત્ર, બરાબર, 2 વધારે નહીં, પણ એટલું નીચું રહી શકે છે. એટલે કે જનરલનું 95 છે તો મહિલાઓનું 93 થી 108 વચ્ચે રહી શકે છે. તો જગ્યાની વાત કરી લઈએ. કુલ 823 જગ્યાઓ છે. એમાં જનરલ કેટેગરીની 309 જગ્યાઓ છે, અહીં તમે જોઈ શકો છો. સામે 63 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીની છે. 89 જગ્યાઓ જે છે એસસી કેટેગરીની છે. 176 એસટી કેટેગરીની છે. 186 જગ્યાઓ જે છે ઓબીસી માટે અનામત છે. અને સાથે 84 જગ્યાઓ છે મહિલાઓ માટે છે, એટલે કે અનામતની મહિલાઓ માટે. 7 જગ્યાઓ જે છે ઈડબ્લ્યુએસ કેટેગરી મહિલાઓ માટે છે. 11 જગ્યાઓ તમે જોઈ શકો છો એ એસસી કેટેગરી માટે છે. એસટી કક્ષાની મહિલાઓ માટે 43 જગ્યાઓ છે અને ઓબીસીની મહિલાઓ માટે 44 જગ્યાઓ છે. અને કુલ જે માજી સૈનિકો છે એમના માટે આ 823માંથી 61 સીટો રિઝર્વ છે. તો માજી સૈનિકોનું મેરિટ આ વખતે 80 જેવું જ અટકશે. એટલે કે એ દોડમાં પણ ગયા વખતે આપણે એનાલિસિસ કર્યું હતું કે નથી મળતા. તો આ રીતે જગ્યાઓમાં એસટી કેટેગરીનો સૌથી મોટો ફાયદો છે. ઓબીસીની જગ્યાઓ ઓછી છે. એસસીની જગ્યાઓ ઠીકઠાક છે, બરાબર છે. તો એસસી ને એસટીનું આ રીતે વધારે જગ્યાઓને લીધે મેરિટ નીચું રહેવાની શક્યતા છે, સંભાવના છે, બરાબર. હવે આપણે જિલ્લા વાઇઝ તો અમદાવાદની 2 જ જગ્યાઓ છે. તો તમે જે મેરિટ છે એ દોડ માટે અમદાવાદમાં 200 ઉમેદવાર જેવા કદાચ બોલાવી શકે છે. 2 પસંદ કરવાના છે. તો 200 ઉમેદવાર સામે જે મેરિટ છે 110 ગુણ અપ રહેશે, બરાબર, અમદાવાદનું. પછી અમરેલીની વાત કરી લઈએ તો અમરેલીમાં કુલ 70 જગ્યાઓ છે. હવે આમાં 70 સામે 7100 ગણા ના બોલાવે, પણ 50 ગણા કદાચ બોલાવે તો 3500 ઉમેદવાર બોલાવી શકે છે. તો આ રીતે અમરેલીનું જે મેરિટ છે એ ઘણું બધું નીચું રહેશે. જનરલનું જે મેરિટ છે એ 92 ગુણ જેવું રહી શકે છે, 3500 ઉમેદવાર છે એટલે. બાકીનું કેટેગરીને તમે બધા 3 ગુણ ઓછા ગણી શકો છો. તો એ રીતે બાકીની કેટેગરીની રહેશે. આણંદની આપણે વાત કરીએ તો આણંદમાં એક જ જગ્યા છે. તો એક ઉમેદવાર પસંદ કરવાનો છે. 101 જેવા બોલાવે, બની શકે છે. અને 100માંથી એક પાસ ના થાય તો બીજો રાઉન્ડ બહાર પાડે અને 200 જેવા બોલાવે. તો આણંદનું જે મેરિટ છે 110 પ્લસ. અરવલ્લીની વાત કરીએ તો 14 જગ્યાઓ છે. એમાં હવે તમે અમુક જગ્યાઓ જોઈ શકો છો ઓપનની સારી છે અમરેલીમાં. તો 14માં કુલ 700 જેવા ઉમેદવાર બોલાવી શકે છે 14 જગ્યા માટે. તો એનું મેરિટ પણ 700 ઉમેદવારો એટલે નીચું આવશે અને 97-98 રહેવાની સંભાવના છે. કચ્છની વાત કરીએ તો 36 જગ્યાઓ છે. તો એમાં 1800 જેવા ઉમેદવાર બોલાવી શકે છે, 1800 કાં તો 1500 જેવા. તો એનું મેરિટ પણ ઘણું નીચું રહેશે અને 96ની આસપાસ આવી શકે છે. ખેડામાં એક જ જગ્યા છે તો એનું મેરિટ થોડું વધારે રહેશે, 110. આ તમે જગ્યા જોઈને પણ એનાલિસિસ કરજો, કારણ કે જગ્યાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સાથે કઈ કેટેગરીની ક્યાં કેટલી જગ્યા છે એ પણ જિલ્લા માટે ખૂબ મહત્વનું છે. એ ફોર્મ ભરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું. નહીં ધ્યાન રાખ્યું તો એની ભૂલ તમને નડશે. દાખલા તરીકે એસટી કેટેગરીને અમદાવાદમાં એકેય જગ્યા નથી, તમે ફોર્મ ભર્યું હોય તો તમે જનરલમાં લઈ શકો છો, બાકી તો તમારે કોઈ સંભાવના નથી. કચ્છમાં પણ તમે જોઈ શકો છો તો જે કચ્છ જિલ્લો છે ત્યાં એસટીની 5 જગ્યાઓ છે, ઓબીસીની 8 છે, અનામતની ઈડબ્લ્યુએસ કેટેગરીની 2 જગ્યાઓ છે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીના આમાં 2 જગ્યાઓ હોય તો મેરિટ ઘણું બધું ઊંચું અટકી શકે છે. એના કરતાં અમરેલીમાં 7 જગ્યા હતી તો ત્યાં ભરાય, પણ અહીં કચ્છમાં ન ભરાય. તો આ રીતે પણ તમે તમારું મેરિટ ચેક કરી શકો છો. આ રીતે મહિલાઓ પણ અહીં કરી શકે છે. હવે ખેડામાં 1 છે, ગાંધીનગરમાં 2 છે. તો જે જગ્યાઓ 10 કરતાં ઓછી છે જગ્યાઓ જ્યાં પણ, ત્યાં તમારે 110 ઉપર મેરિટનું અનુમાન રાખવાનું છે. ગીર સોમનાથમાં 10 જગ્યાઓ છે તો 500 જણા બોલાવે તો 98થી અપ મેરિટ રહેવાની સંભાવના છે. છોટાઉદેપુરમાં જગ્યાઓ સારી છે, 47 જગ્યાઓ છે. તો ત્યાં 2000 જેવા ઉમેદવારો બોલાવી શકે તેમ છે. તો 2000 ઉમેદવારો બોલાવે એટલે મેરિટ જે છે એ 96ની આસપાસ રહેશે, એટલે કે 96ની અપ રહેશે. જામનગરમાં 9 જ જગ્યાઓ છે, એટલે કે ઘણી બધી ઓછી જગ્યાઓ છે. તો જે જામનગરનું છે એ 500 જેવા ઉમેદવાર બોલાવી શકે તેમ છે 9 જગ્યા માટે. તો 500 બોલાવે ઉમેદવારો તો ઘણા ઓછા છે. ત્યાં કેટલા ફોર્મ ભરાયા છે એ પણ મહત્વનું છે. તો જામનગરનું 100ની ઉપર રહી શકે છે. જૂનાગઢમાં બહુ સારી જગ્યાઓ છે, 146 જગ્યાઓ છે. અને આ વખતે જૂનાગઢમાં 1 લાખ ઉપરના ફોર્મ પણ ભરાયા છે અને ઘણા બધા એવા પણ સંકોચાયા છે કે જૂનાગઢમાં તો વધારે જગ્યાઓ છે તો ત્યાં ફોર્મ ન ભરાય, એવા પણ ઘણા બધા હશે. તો 146 જગ્યાઓ છે. તો ઓછામાં ઓછા 100 ગણા બોલાવે તો 14,600 થાય, પણ એટલા ના બોલાવે અને એના અડધા એટલે કે 50 ગણા બોલાવે તો 7,300 જેવા ઉમેદવારો જૂનાગઢમાં મેરિટમાં આવી શકે તેમ છે. અને 7,300 બોલાવે તો જે મેરિટ છે એ 90 જેવું અટકી શકે તેમ છે. તો લાખમાં 1.25 લાખની જગ્યાઓ સામે માંડ ઘણા ઓછા પાસ થયા હોય તો જૂનાગઢનું જે મેરિટ છે એ 90ની અપ રહી શકે છે. હવે કેટેગરી પ્રમાણે 3 ગુણ તમે ઓછા અટકી ગણી લેજો. અને જે કેટેગરીની ઘણી સારી જગ્યા છે એટલું મેરિટ ડાઉન જશે, બરાબર, અને ઓછી છે મેરિટ અપ જશે. ડાંગની પણ જગ્યાઓ ઘણી બધી સારી છે, પણ ત્યાં એસટી કેટેગરી માટે ઘણી બધી જગ્યાઓ સારી છે. તો ડાંગમાં એસટી કેટેગરીનું 85 જેવું અટકી શકે છે અને બાકીની કેટેગરીનું મેરિટ છે એ 95 પ્લસ રહેશે. તો આ રીતે અલગ અલગ ક્રાઇટેરિયા છે. તાપીમાં પણ એવું થશે. તાપીમાં ઓબીસીની જગ્યાઓ અને એસટી કેટેગરીની જગ્યાઓ સારી છે અને બાકી બધી જગ્યાઓ ઓછી છે. તો ઓબીસી અને એસટીનું જે મેરિટ છે એ ત્યાં 90 જેવું રહી શકે છે અને બાકીનું જે મેરિટ છે એ 98 પ્લસ રહેશે બાકીની કેટેગરીનું. દાહોદની વાત કરીએ તો ત્યાં પણ એવું જ છે. ત્યાં જગ્યાઓ એસટી કેટેગરીની સારી છે તો ત્યાં મેરિટ એસટીનું ડાઉન રહેશે અને બાકી કેટેગરીનું અપ રહેશે, હાઈ રહેશે.
ઓબીસીની જગ્યાઓ દાહોદમાં ઘણી બધી સારી છે, 15 જગ્યાઓ એટલે બહુ સારી કહેવાય. તો ત્યાં 93 ઉપર રહી શકે છે, કારણ કે ફોર્મ વધારે ભરાયા છે ઓબીસીના, અને ઓબીસીની આ વખતે જગ્યાઓ ઓછી છે. અને એક અનુમાન એવું છે કે ઓબીસીની જગ્યાઓ આવા 7 થી 8 જિલ્લાઓમાં જ છે, બધે નથી. એટલે ઓબીસીના ફોર્મ ત્યાં આવા જિલ્લાઓમાં વધારે ભરાયા છે. અને એના લીધે આવા જિલ્લાઓ છે ત્યાં ઓબીસીના ઉમેદવારો પણ વધારે ગુજરાતમાં છે સૌથી, તો ત્યાં મેરિટ હાઈ રહી શકે છે. વધારે ફરક નહીં પડે, 2-3% પડશે. તો 48 જગ્યા છે, તો એના 2000ની આસપાસ અહીં બોલાવશે દાહોદમાં. સાથે નર્મદાની 37 જગ્યાઓ છે, તો નર્મદા જિલ્લામાં 37 જગ્યા સામે એના અડધા 1800 જેવા બોલાવી શકે છે. નવસારીમાં 2 જગ્યા છે. તો નર્મદા જિલ્લામાં જે મેરિટ છે એ 94+ રહેવાની સંભાવના છે, કારણ કે અનામતની જગ્યાઓ સારી છે, બાકી કેટેગરીની જગ્યાઓ નથી. તો એસટીનું મેરિટ નીચું રહેશે, 85 જેવું, બાકીનું વધારે રહેશે. નવસારીમાં 2 જગ્યા છે, તો 110+ નક્કી છે. પાટણમાં 110+ રહેશે. પંચમહાલમાં સારી જગ્યાઓ છે, 38 જગ્યાઓ છે, તો ત્યાં 1900 જેવા ઉમેદવારો બોલાવી શકે તેમ છે. તો તેનું મેરિટ પણ ઘણું નીચું રહેશે અને 90+ રહેવાની સંભાવના છે. ત્યારબાદ નર્મદા જિલ્લાની વાત થઈ ગઈ છે, પંચમહાલની થઈ ગઈ છે. નવસારીમાં 110, પાટણમાં 110+, પંચમહાલમાં 90+, પોરબંદરમાં 6 જગ્યાઓ છે, તો 98-99+ રહી શકે છે, બરાબર. બનાસકાંઠામાં 23 જગ્યાઓ છે, એમાં અનામત કેટેગરીની 16 જગ્યાઓ છે. તો અનામતનું જે મેરિટ છે એ બનાસકાંઠામાં 95+ રહી શકે છે, કારણ કે બનાસકાંઠામાં હાઈ વોલ્ટેજ મેરિટ દર વખતે રહેશે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની 2 જગ્યાઓ છે, તો એમનું મેરિટ પણ 100+ રહેશે. પછી અનુસૂચિત જાતિનું જે 3 જ જગ્યાઓ છે, એટલે કે એસસી કેટેગરી, તો ત્યાં પણ 100+ રહેવાની સંભાવના છે. જનરલના લીધે અમને ફાયદો મળી શકે છે, બાકી મેરિટ કેટેગરી પ્રમાણે તો વધારે અટકી શકે તેમ છે. ઓબીસીની એક પણ જગ્યા નથી, એટલે કે ઓબીસી વાળા જનરલમાં આવી શકે છે, એટલે મેરિટ ત્યાં બનાસકાંઠામાં હાઈ રહેશે જ, બરાબર. મહિલાઓ માટે પણ તમે 5 જગ્યાઓ છે, અને બાકી એ પણ જનરલ માટે છે, બીજી કોઈ કેટેગરી નથી. સાથે ભાવનગરમાં આ વખતે 61 જગ્યાઓ છે, એમાંથી કુલ બની શકે છે કે 3000 જેવા ઉમેદવારો મેરિટમાં બોલાવે. તો 3000 ઉમેદવારો પાસ કરવાના થાય તો મેરિટ ઘણું નીચું રહી શકે તેમ છે, અને 90 અને 88+ના જે છે એ બધા જ આમાં ભાવનગરમાં પાસ થાય તેવી સંભાવના છે. એમાં જનરલ કેટેગરીમાં 38 છે, તો બધી જ કેટેગરીવાળાને આનો લાભ મળશે. તો જનરલ કેટેગરીનું મેરિટ છે 95 જેવું રહી શકે તેમ છે, હજુ એનાથી ડાઉન પણ આવી શકે તેમ છે. સાથે બીજી કેટેગરી જે છે એમાં ઈડબ્લ્યુએસની 5 છે, એસસીની 4, એસટીની 1 જગ્યાઓ નથી, ઓબીસીની 14 જગ્યાઓ છે. તો ઓબીસી વાળાને આમાં ફાયદો ભાવનગરમાં થઈ શકે તેમ છે, અને ડબલ ફાયદો છે. એક તો અનામતની જગ્યાઓ સારી છે, અને એક ઓબીસીની જગ્યાઓ સારી છે. એટલે જે ઓબીસી કેટેગરી છે તેનું મેરિટ 88 થી 90 વચ્ચે અટકી શકે તેમ છે, બરાબર. ઘણો બધો ફાયદો ભાવનગરમાં ઓબીસી વાળાને થશે, મહિલાઓને પણ ત્યાં ફાયદો જ થશે. ભરૂચમાં 15 જગ્યાઓ છે, તો ભરૂચમાં 700 જેવા બોલાવે તો 95+ રહેશે. મહીસાગરમાં 30 જગ્યાઓ છે, 3000માંથી 1500 બોલાવે તો ત્યાં મેરિટ 92-93 રહી શકે છે. રાજકોટમાં 1 જ જગ્યા છે, 110+. વડોદરામાં 23 જગ્યાઓ છે, તો ત્યાં 1000થી 1200 જેવા ઉમેદવારો પાસ કરશે, તો ત્યાં પણ મેરિટ નીચું જશે. એટલે કે તમે આ જે 90 છે આમાંથી પણ ઘટી શકે તેમ છે. વલસાડમાં પણ એવું જ છે, 90થી 1-2 ઉપર જાય, કાં તો ડાઉન રહે. સાબરકાંઠામાં પણ જગ્યાઓ ઘણી બધી સારી છે, તો ત્યાં પણ 90ની આસપાસ રહેશે, એટલે કે ડાઉન જઈ શકે છે 1-2 ગુણ, કાં તો 1-2 ગુણ વધી શકે છે, 88 કે 92ની વચ્ચે, બરાબર. સુરતમાં 28 જગ્યાઓ છે, સુરતમાં મેરિટ થોડું હાઈ રહેવાની સંભાવના વારંવાર હોય છે. તો સુરતમાં 1500 જેવા ઉમેદવારો પાસ કરે, કાં તો 1200 જેવા પાસ કરે. તો 1200થી 1500 વચ્ચે પાસ કરે તો મેરિટ એમનું 94+ રહી શકે છે, અને કેટેગરીનો લાભ પણ મળી શકે છે. એટલે કે ઓબીસી અને એસટી કેટેગરીનો વધારે લાભ મળશે, બાકી કેટેગરીની જગ્યાઓ નથી. સુરેન્દ્રનગરમાં 6 જગ્યાઓ છે, તો 100 ઉપર રહી શકે છે. તો આ રીતે દરેક કેટેગરીનું અલગ અલગ મેરિટ છે, એમાં આ રીતે અલગ અલગ રહેવાની સંભાવના છે. અને છેલ્લે આપણે મેરિટની વાત કરી લઈએ. જગ્યાઓ પ્રમાણે જો 50,000 દોડ માટે બોલાવે છે, તો જે 90 ઉપરના છે બધાને દોડમાં આવવાની સંભાવના છે, અને અમુક જિલ્લામાં હાઈ રહેશે, અમુકમાં ડાઉન રહેશે. એટલે આપણે એવરેજ 95થી 110 વચ્ચે જનરલ રહેશે. એસસી કેટેગરીનું 88થી 102 વચ્ચે રહેશે. એસટીનું 85થી 100 વચ્ચે રહેશે. ઓબીસીનું 90થી 108 વચ્ચે રહેશે. ઈડબ્લ્યુએસ કેટેગરીનું 93થી 108 વચ્ચે રહેશે. હજુ આમાં મેરિટ ઘટી પણ શકે છે 3 ગુણ જેવું, અને 3 ગુણ જેવું વધી પણ શકે છે. એટલે કે 110નું 113 પણ થઈ શકે છે, અને 95નું 92 પણ થઈ શકે છે જનરલ માટે. એસસીનું 88ની જગ્યાએ 85 થઈ શકે છે. એસટીનું 85ની જગ્યાએ 82 થઈ શકે છે. ઓબીસીનું 90ની જગ્યાએ 87 પણ થઈ શકે છે, અને ઈડબ્લ્યુએસ કેટેગરીનું 93ની જગ્યાએ 92 કે 91 રહી શકે છે, એમ, કારણ કે એમની જગ્યા ઓછી છે એટલા માટે. તો આ રીતે જે મેરિટ છે એ આટલો બદલાવ હોઈ શકે છે, અને છેલ્લે કેટલા પાસ થાય છે, કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા છે, એ બધી જ વસ્તુ આમાં મેટર કરશે. તો આ રીતના મેરિટનો અંદાજ છે. સાથે તમે પણ અનુમાન કરી શકો છો, જૂની જગ્યાઓ જોઈ શકો છો, અત્યારની જગ્યાઓ જોઈ શકો છો, ફોર્મ કેટલા ભરાયા છે, પાસ કેટલા થયા છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.